હિંમતનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો। સાબરકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર, રોજગાર કચેરી ખેડબ્રહ્મા અને એસ મહેતા આર્ટ્સ એન્ડ એમએમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે એસ મહેતા આર્ટ્સ એન્ડ એમએમ પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા ખાતે રોજગાર વાંચુઓ માટે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અગ્રણી શ્રી કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં 750 થી વધુ રોજગાર વાંચુઓ હાજર રહ્યા હતા। તે પૈકી આશરે 600 જેટલા રોજગાર વાંચુઓ ઉમેદવારો પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશ જોશી, જિલ્લા રોજગાર કચેરીના રોજગાર અધિકારી શ્રી એચ ગઢવી તથા સાબરકાંઠા જિલ્લાના વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। એ કામ સહજ રીતે સ્વીકારીને મારે કંઈક કરવું છે એવા સૌ નોકરી ઈચ્છુક સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આજે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ભરતી મેળાનું। એના માટે સર્વપ્રથમ આયોજકશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મિત્રો, આપણે જન્મીએ ત્યારથી જન્મ લીધા પછી મા બાપ આપણને શિક્ષણ માટે પ્રેરણા આપે છે, શિક્ષણ માટે આપણને મોકલે છે। ત્યાર પછી શિક્ષણ પૂર્ણ કર્યા પછી અને ક્યાંક ક્યાંક એવા દીકરાઓને પણ મેં જોયા છે, દીકરા દીકરીઓને, કે શિક્ષણ ચાલુ હોય અને પોતે નક્કી કરી લીધું હોય કે મારે મારો ખર્ચ સ્વયં ઉઠાવવો છે। અને બુદ્ધિને ક્યાં વાંધો છે, જો અનુસરવું હોય તો સામે પૂરે માછલા તરે ને હાથી ડૂબે। તમારે પણ દોસ્તો બનવું પડે, જો તરવું હોય તો તળપવું થઈ। તો આજના આ કાર્યક્રમને અંતિમ ચરો તરફ લઈ જવા માટે હું આભાર દર્શન માટે રોજગાર અધિકારી શ્રી જિલ્લા રોજગાર કચેરી હિંમતનગર એવા એચ ગઢવી સાહેબને વિનંતી કરીશ કે આજના આ તો હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ, બધાનો સમય ન બગાડતા। આજના આ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય કૌશલ્યા કુંવરબા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ચેરપર્સન પીસીપી એનડીટી એડવાઇઝરી કમિટી, આપ આપના ખૂબ જ વ્યસ્ત શેડ્યુલ વચ્ચે આજે સમય કાઢીને અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છો। એનો ઉત્સાહ વધારવા માટે, માર્ગદર્શન માટે એ બદલ અમે ખૂબ દિલથી આપનો આભાર માનીએ છીએ। આચાર્ય સાહેબ શ્રી, જેમણે સંસ્થાનું અમને ગ્રાઉન્ડ આપ્યું, સંસ્થાની બિલ્ડિંગ આપી અને આપણે આવો એક કાર્યક્રમ કરી શક્યા, સાહેબના સહકાર માટે સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। સંસ્થાના પ્રોફેસરશ્રીઓ, અન્ય